રાજ્યની શાળામાં વેકેશન લંબાવવા મુદ્દે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। શાળા સંચાલક મંડળ અને ખાનગી શાળા સંચાલક મંડળ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યો છે અને ખાનગી શાળા સંચાલક મંડળ સ્કૂલમાં વેકેશન લંબાવવાના વિરોધમાં છે। રાજ્યની 8500 શાળામાં વેકેશન ન લંબાવવાની રજૂઆત કરી છે તો ખાનગી શાળા સંચાલક મંડળે સીએમ અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। વેકેશન લંબાશે તો કોર્સ પૂર્ણ કરવો એક મોટો પડકાર ઊભો થશે તેવો દાવો કર્યો છે અને નવા શૈક્ષણિક સત્રમાં શાળામાં ઓનલાઈન ક્લાસ ન કરવાની માંગ કરી છે। વિદ્યાર્થીઓના હિતમાં સરકાર નિર્ણય કરે તેવી પણ માંગ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, રાજ્યમાં ઉનાળુ વેકેશન ને લઈને આ વિવાદ ઉભો થયો છે, શું વધુ અપડેટ? જી ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે હાલમાં વેકેશન ચાલુ છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશન લંબાવવાની માંગણી છે તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ગુજરાત જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે। મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે તેમને વાત કરી છે કે જે વેકેશન લંબાવવાની વાત છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। સાથે સાથે જે ઓનલાઈન શિક્ષણ આપવાની પણ જે નીતિની વાત છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક શાળા સંચાલક સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। તાજેતરમાં જ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને જે ઉનાળાના તાપને લઈને ક્યાંક ને ક્યાંક જે અલગ જે ખાનગી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે ઓનલાઈન શિક્ષણ અંગેની ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે સ્કૂલ અને શાળાઓમાં વેકેશન લંબાવવાની જે વાત છે તે પણ કરવામાં આવી રહી છે। એટલે કે આ ચર્ચાની વચ્ચે જે રાજકોટનું જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે જે આખા ગુજરાતમાં છે અને તેને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એટલે કે વેકેશન લંબાવવાના કારણે જે કોર્સ છે તે પૂર્ણ થઈ શકશે નહીં। સાથે સાથે જે ઓનલાઈન શિક્ષણ છે તેનો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને શાળાઓમાં ઉનાળુ વેકેશન ન લંબાવવાની માંગ કરવામાં આવી છે અને શાળા સંચાલકોનું માનવું છે કે જો વેકેશન વધુ દિવસો સુધી લંબાવવામાં આવશે તો આગામી ફેબ્રુઆરી 2027માં યોજાનારી બોર્ડની પરીક્ષાઓ માટેનો સંપૂર્ણ કોર્સ સમયસર પૂર્ણ કરવો એક મોટો પડકાર બની શકે છે અને ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। જો કે પત્રમાં વધુમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ઓનલાઈન મોડમાં પણ ન કરવામાં આવે।